નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવે સિંહમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક ચક્રવર્તીના જેવો ભવ્ય વિચારોનો ખજાનો આપણી સમક્ષ તદ્દન ખુલ્લો મૂકી દીધો છે. વિચારોનો ખજાનો એટલો બધો મસ્ત ભરેલો છે અને આપણને ખુલ્લી ઓફર છે કે આમાંથી જેટલા વિચારો જ્યારે જોઈએ, જેટલા જોઈએ, જે સમયે જોઈએ, તમે આમાંથી લઈ શકો છો. કોઈ પણ ગ્રંથ એનો સ્વાધ્યાય એ કરીએ છીએ. એનો સ્વાધ્યાયનો મતલબ શું છે? એમાં રહેલા વિચારોને આપણે સ્વીકારીએ છીએ. એમાં રહેલી જે વિચારધારા છે એ વિચારધારાને આપણે જીવનની અંદરમાં અપનાવવાની કોશિશ કરીએ છીએ. કોઈ પણ ગ્રંથનો સ્વાધ્યાય કરવાની પરોમાંથી જ્યારે પસાર થઈએ છીએ, कोई भी ग्रंथ का जब स्वाध्याय करते हैं तो स्वाध्याय का मतलब यही हुआ कि इस ग्रंथ में जो विचार दर्शाया है, इस ग्रंथ में जो विचार बताया गया है, इसकी जो विचारधारा है मैं स्वीकार रहा हूं और इस विचारधारा से मैं स्नान कर रहा हूं. जैसे विचारों का स्नान, जैसे पानी से स्नान होता है बाथरूम में जाकर, ऐसे विचारों का भी स्नान होता है और इस विचारों का स्नान करके आत्मा पवित्र बनता है. तो आ विचारों स्नान एनाथी जिंदगी पवित्र बने, उत्तम बने. बाथरूम में जाकर स्नान करने से शरीर स्वच्छ बनता है. तो आवा विचारों स्नान करवाती मन स्वच्छ बने, मन पवित्र बने. आवा सुंदर मजाना विचारों मननी अंदर में आवे एना कारणे मननी अंदर में एक नवी भावनाओं, नवो उत्साह, नवो उमंग, नवी आशा, नवी प्रेरणा जागती होय छे. तो आपणे आ ग्रंथनो स्वाध्याय करता करता एनी एक विचारधारामांथी आपणे पसार थयेला छीए. आ महात्मा अलग अलग अनुभव, अलग अलग परिप्रेक्ष्य, अलग अलग ग्रंथोना स्वाध्यायमांथी पसार थया हशे અને એમાંથી એમને એક જે દિવ્ય તત્વ મળતા ગયા. એટલે કેટલા સુંદર મજાના, બિલકુલ નાનકડા, સ્વીટ એન્ડ સોફ્ટ, બહુ નાનકડા શબ્દોમાં અને મીઠા શબ્દોની અંદરમાં, એકદમ કોમળ શબ્દોમાં, કોઈને ઘા ન લાગે, કોઈને ઘસાતું ન લાગે, કોઈને અંદરમાં દર્દ ન થાય, એટલા મીઠા મધુરા સ્વરની અંદરમાં મહાત્મા પ્રેરણા કરે છે. આપણે ગઈકાલ સુધીની અંદરમાં 21મા નંબરના સૂત્ર ઉપર સ્વાધ્યાય કર્યો, વિચાર સ્નાન કર્યું. આજે એક નવું વિચારને પ્રાપ્ત કરવો છે, 22મા નંબરનું સૂત્ર. કે આ સૂત્ર એમ બતાવવા માટે માગે છે કે જીવનની અંદરમાં અશુભ સમય આવવાનો, જીવનની અંદરમાં દુઃખનો સમય આવવાનો, જીવનમાં આપત્તિનો સમય આવવાનો, જીવનમાં મુશ્કેલીનો સમય આવવાનો, જીવનમાં નિરાશાનું ધુમ્મસ છવાઈ જાય એવા પણ દિવસો આવવાના. બધું જ એક સરખું, એક ધાર્યું, એક રીતે ગોઠવેલું, एक जैसा समय किसी का गुजरता नहीं है, किसी का नहीं गुजरता है. तो હવે એવા સમયની અંદરમાં શું કરવું જોઈએ? તો આ સૂત્ર દુઃખી વ્યક્તિઓ હોય, જેના જીવનની અંદરમાં નિરાશા છવાઈ ગઈ હોય, જે જીવનમાં હતાશ બની ગયા હોય, તો આ હતાશા અને નિરાશાને દૂર કરી શકે એટલું સરસ મજાનું આ વાક્ય બતાવ્યું છે. અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકારઃ. કેટલું મજાનું, મીઠું અને મધુરું આ સૂત્ર છે. જે દુઃખી છે, જે સંતપ્ત છે, જે પરેશાન છે, જે મુશ્કેલીમાં ઘેરાઈ ગયા છે, જેને બધું જ ઉલટું પડે છે, પારિવારિક, આર્થિક, સામાજિક, શારીરિક, સામાજિક, બધું જ જેનું ઉલટું પડતું જાય છે અને એ માણસ નિરાશાથી ઘેરાઈ ગયો છે. એને એમ થાય કે सब कुछ मेरा उल्टा ही पड़ता है, मैं जहां हाथ डालता हूं वहां उल्टा ही होता है, यार मेरा ही नसीब ऐसा क्यों. ઘણી બધી વ્યક્તિઓની આ ફરિયાદ છે કે મારા જીવનમાં બધું ઉલટું જ કેમ થાય. ધંધો કરવા જાઉં તો નુકસાન, લોકોની સાથે સંબંધ બનાવવા જાઉં ત્યાં સંબંધો બગડી જાય, લગ્ન કરવા જાઉં ડિવોર્સ થઈ જાય અથવા તો ઝઘડા થાય, કોઈને શાંતિથી પ્રેમથી સમજાવવા માટે જઈએ તો છેલ્લે ઝઘડાથી જ વાત પૂરી થાય છે. જ્યાં પણ ભણવા માટે જાઉં તો નપાસ થવાનું,
એટલે મને જાણે જીવનમાં સફળતા વર મારા પહેરાવતી જ નથી. આવો જે વ્યક્તિ નિરાશ થઈ ગયો હોય તો એને કહે છે कि भाई आवा समय नो प्रतिकार केवी रीते करो. प्रतिकार एटले सामनो. इसके सामने डटे कैसे रहना, इस ऐसी बाबतों में कैसे डटकर रहना, केवी रीते सीनो ताड़ीने खड़ा રહેવાનું. કારણ કે નિરાશા છે, હતાશા છે અને હકીકતની અંદરમાં બધી જગ્યાએથી એને માર પડેલો છે. ધંધામાં નુકસાન, પારિવારિક નુકસાન, સામાજિક નુકસાન, આર્થિક નુકસાન, બધી રીતે પાયમાલ થયેલો છે અને એ વ્યક્તિ એટલો હતાશાની ચરમસીમાની અંદરમાં જાય ત્યારે એવા સમયની અંદરમાં આ મહાત્મા મોટિવેટ કરીને આપણને સમજાવે છે, અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકારઃ. અશુભ બાબતોનો પ્રતિકાર શું છે? હવે એવા સમયને કેવી રીતે પસાર કરવો, એનો સામનો કેવી રીતે કરવો? એમનો સામનો કરવાનો એક જ રસ્તો છે કે અશુભ બાબતો જ્યારે જીવનની અંદરમાં ઘેરાઈ જાય ત્યારે કાલક્ષેપ, ટાઈમ પાસ થવા દેવો. બસ આજને આજે બગડ્યું છે, હવે આજે નથી સુધારવાનું, એને તમે સમય ઉપર છોડી દો. કેટલીક સમસ્યા એવી છે કે જે તમારા પુરુષાર્થ કરતા સમય માગતી હોય છે. કારણ કે એ સમસ્યા સાથે એવું જોડાઈ ગયું છે કે તમે ગમે એટલો પુરુષાર્થ કરશો એમાં કોઈ ફેરફાર નહીં થાય. એને સમય ઉપર છોડી દો, સમય થશે એટલે આપોઆપ એની રીતે ઠરી જવાનું. હવે આ બાબતને આપણે જો વિચારવી હોય તો વિચારી શકાય કે એક પાણીની અંદરમાં એક પાણીની બાલટી છે અને એમાં કચરો જમા થઈ ગયો છે અને અચાનક કોકનાથી બાલટી હલી ગઈ. આખું પાણી કોઈએ હલાવી નાખ્યું. હવે શું થયું? નીચે શાંત પડી ગયેલો કચરો વળી પાછો ઉપર આવ્યો, આખું પાણી ડોરાઈ ગયું. હવે શું કરવું પડશે? એ પાણીને શાંત થવા માટે, સ્થિર થવા માટે સમય આપો. આપોઆપ એ કચરો નીચે શાંતિથી બેસી જવાનો. આવો તો બધાએ અનુભવ કર્યો હશે. हर व्यक्ति ने अनुभव जीवन में किया होगा. मेला कुचेला पानी है, गंदा पानी है, कचरे से भरा हुआ पानी है, जिन्हें प्योर गुजराती भाषा में कहवाय से डोहरू पानी, हिंदी में जिसको कहते हैं गंदा पानी, कचरों से भरा हुआ पानी. હવે એ પાણીને કોઈએ આખું નાખું હલાવ્યું એટલે શું થયું? કચરો વળી પાછો ઉપર આવી ગયો, હલ્યો. એટલે હવે એને પાણીને નિર્મલ કરવું છે તો એક જ કામ છે, આમાં કોઈ કહેતા કોઈ રસ્તો નથી. તમારે કાલક્ષેપ, સમય પસાર થવા દેવાનો. એટલે કેટલી સરસ વાત કરી. કાલ હરણમ. કાલ હરણ એટલે કાલ એટલે સમય, હરણ એટલે પસાર થવા દેવો. અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકાર. એવ શબ્દ સંસ્કૃતમાં જકાર કહેવાય. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. જ્યોતિષી પાસે જશો, પછી આડા આવડા તાંત્રિક માંત્રિક ભુવા જોગંદર જતીઓ પાસે જશો, કેમ મારો આવો ખરાબ સમય ચાલે છે, મને ધંધામાં નુકસાન કેમ થાય છે, મારા દીકરા દીકરીઓ ક્યારે આગળ વધતા કેમ નથી, મેરી તરક્કી ક્यों નહીં હો રહી है. પછી કોઈ કહેશે કે તમારા ઘરમાં આવું વાસ્તુ છે, આમાં ફેરફાર કરી લો, તમારું આવું છે એ કરી લો. એ બધું જ કર્યા પછી પણ જ્યારે કોઈ ફેરફાર ન થાય ત્યારે આ મહાત્મા આપણને મોટિવેટ કરી કે સમજાવે છે કે દોસ્ત, જીવનમાં નિરાશ નહીં થવાનું, દુઃખી નહીં થવાનું, ફ્રસ્ટ્રેટ નહીં થવાનું, જીવનની અંદરમાં કોઈ એવા ખોટા નિર્ણયો નહીં કરવાના, કોઈ એવા આડા તેડા નિર્ણય જીવનમાં કરીને બરબાદ નહીં થઈ જવાનું. એનો એક જ રસ્તો છે, અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકારઃ. અશુભનું નિવારણ સમય પસાર કરી દેવાથી થઈ જાય છે. આ 100% વાત છે. હવે કેટલાક સંબંધો એવા બગડી ગયા અથવા તો શરીરમાં એવો પ્રકારનો રોગ આવી ગયો. હવે રાતોરાતો સુધારવાનો છે નહીં, એને કાલ હરણમ, એને સમય ઉપર છોડી દો. કેટલીક સમસ્યા સમય માગે છે, તમે એને પૂરતો સમય આપો, આપોઆપ સમયની સાથે એ અટકી જવાનું. હવે માનો કોઈક વ્યક્તિને સૂર્યાસ્ત ગમતો નથી અને સૂર્યાસ્ત થઈ ગયો. હવે એને ઈચ્છા છે કે મારે સવારનો સૂર્ય જોવો છે. હવે પાછો આવી જવાનું. કમસે કમ 12 કલાક એને રાહ જોવી જ પડશે. તો શું થયું? કાલ હરણમ, એને સમય પસાર થવા દેવાનો, એને ટાઈમ પાસ થવા દેવાનો. એના સમયે સવારે સૂર્ય ઉગશે, તમારા સમયે સૂર્ય નહીં ઉગે. સુખનો સૂરજ જ્યારે આથમી ગયો હોય અને આપણે કહીએ કે મારે સુખના સૂરજનો હવે સૂર્યોદય કરવો છે, તો દોસ્ત કાલ હરણમ, થોડો સમય પસાર થવા દેવાનો. અને બુરો સમય, ખરાબ સમય આ જિંદગીમાં બધાનો આવ્યો છે અને બધાને આવે છે. તમે આજે કોઈ પણ ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિને પૂછો કે તમારા જીવનમાં ખરાબ સમય આવેલો, કહેશે કે જરૂર આવેલો, પણ એમાંથી કાલ હરણ કર્યું, સમય પસાર થવા દીધો, ધીરજ ધરીને
એમાં આડાવડા નિર્ણય નહીં કરવાના, મરી જવું, સુસાઇડ કરી નાખવું, ખતમ થઈ જવું, બસ મરી જવું એ જ સારું છે. એમ મરી જવાથી તો જિંદગી કેવી રીતે જિંદગી આગળ વધવાની છે. અને એક વાત યાદ રાખજો, જીવનમાં નિષ્ફળતા મળે એ સ્થિતિ જોખમી નથી, પણ મન નિરાશાનું શિકાર બની જાય એ સ્થિતિ ભયંકર જોખમી છે. નિરાશાથી જીવન નથી બગડતું, નિષ્ફળતાથી જીવન નથી બગડતું, નિરાશાથી જીવન બગડે છે. નિષ્ફળતા તો મને પણ ઘણી મળી છે, તમને પણ ઘણી મળી હશે, પણ આપણે નિરાશ નથી થયા. ઓલું આવે છે ને, નાનકડી કીડી જ્યારે ચढ़વા માટે જાય છે, नन्ही चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ने के बाद 100 बार फिसलती है, आखिर उसकी मेहनत नाकाम नहीं जाती, कोशिश करने वालों की कभी हार नहीं होती. નાનકડી ચીંટી જોજો, એક દાણો મોઢામાં લીધો હશે, પોતાના શરીર કરતા મોટો દાણો, હવે એને પોતાના ઘર સુધી પહોંચાડવો છે. ऊपर चढ़से नीचे पड़से, ऊपर चढ़से नीचे पड़से, आखिर उसकी मेहनत नाकाम नहीं जाती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એ કોશિશ કરશે, મથશે, પ્રયત્ન કરશે, પણ ઘણા એવા ઢીલા પોચા મનના માણસો હોય, નાનકડી નિષ્ફળતાને એટલી બધી મોટી બનાવી દે, એટલું બધું મનમાં લાગી આવે, બસ મરી જવું, સુસાઇડ કરી નાખવું, ખતમ થઈ જવું, હવે જિંદગી જીવીને શું કરવાનું, મારી જિંદગીમાં હતાશા જ છે. દોસ્ત, આજે છે, આવતીકાલે સુખનો સૂરજ ઉગશે. અત્યારે સૂર્યાસ્ત છે, 12 કલાક રાહ જોઈ લો. જોઈ લેજો, અબ્રાહમ લિંકન, અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અબ્રાહમ લિંકન, એના જીવનમાં એટલી ઘોર નિષ્ફળતા હતી, ઘોર નિષ્ફળતા, કે વર્ષોના વર્ષો ચુનાવ લડતા ગયા, હારતા ગયા. લોકો કે હવે છોડી દો લડવાનું, ભાઈ કેટલી વાર ચુનાવમાં ઉભા રહેશો. આખરે 50-60 વર્ષની ઉંમર પછી જીત્યા અને અમેરિકાના પ્રેસિડેન્ટ બની બતાવ્યું. એટલી જીવનની હાડમારી ભોગવી છે, એટલી ભયંકર હાડમારી ભોગવી છે આ અબ્રાહમ લિંકને. તો નિષ્ફળતા તો જીવનમાં આવવાની, એનો રસ્તો એક જ છે, અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકારઃ. અશુભ બાબતો માટે સમય પસાર થવા દેવો એ જ એનો ઈલાજ છે, પ્રતિકાર છે, રસ્તો છે. એ સિવાય કોઈ રસ્તો નથી. તમે અધીરા થઈ ગયા, આજને આ થઈ જવું જોઈએ. અરે ભાઈ, અમાસ નથી ગમતી અને પૂનમ ગમે છે, તો અમાસથી પૂનમ સુધી પહોંચવા તમારે 15 દિવસની રાહ જોવી પડશે. આજને યાદ નહીં આવી જાય. તમે કહો બસ હવે કેમ અમાસ આવી ગઈ, અંધારું છવાઈ ગયું. ભાઈ, એ જીવનનો ક્રમ છે. જેમ સૂર્યોદય અને સૂર્યાસ્ત જીવનનો ક્રમ છે, એમ સફળતા અને નિષ્ફળતા પણ જીવનનો એક ક્રમ છે. એટલે ફરી વખત કહું છું, જીવનમાં નિષ્ફળતા મળે એ સ્થિતિ જોખમી નથી, પણ મન નિરાશાનું શિકાર બની જાય એ સ્થિતિ જોખમી છે. અરે ભાઈ, સફળતા નિષ્ફળતા તો સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી છે. સૂર્યોદય થાય, સૂર્યાસ્ત આવે, સૂર્યાસ્ત થાય એટલે સૂર્યોદય થાય. આ બધી જીવનની ઘટમાળ છે. હા, બની શકે કોકનો સમયગાળો બહુ લાંબો ચાલે. હવે તમને ખબર છે, ભગવાન રામની, જે રામની અત્યારે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ, શું દબદબો, શું જય જયકાર હતો એ રામ ભગવાનની પ્રતિષ્ઠાનો 22 તારીખે. હવે એ રામ ભગવાનની પત્ની સીતા માતાની જિંદગીના યુવાનીના 26 વર્ષ અશુભ સમયની અંદરમાં ગયા છે. વિચારી શકો છો? આટલી મોટી રાણી, રામની પત્ની સીતા માતા, જેને પણ ભગવાન તરીકેનો દરજ્જો મળ્યો છે, જેની પણ પ્રતિમાઓની પૂજા થાય છે, એવી સીતા માતાને જિંદગીમાં 26 વર્ષ અશુભ સમય ગયો. ઘણા તો છે ને મહિના 2 મહિનામાં અકરાઈ જાય. અમારી પાસે ઘણા એવા ભાઈઓ બહેનો આવે, સાહેબ ઈલાજ કરો ને, સાહેબ જિંદગી બરબાદ થઈ ગઈ, પરમાત્માની પૂજા કરું છું, આરાધના કરું, છતાં પણ મારું સાહેબ તરક્કી નથી થતી, પૈસા નથી કમાતો, જોબ નથી મળતી. સાહેબ ક્યાં સુધી આવું ચાલશે? સાહેબ મન હવે અકળાઈ ગયું છે. બસ મનમાં બહુ ખોટા વિચારો આવે છે, મરી જવાના વિચારો આવે છે, આપઘાત કરવાના વિચારો આવે છે, પછી પરિવારને જોઈને અટકી જવાય છે, ઘરમાં નાનકડા માસૂમ બાળકો છે, યુવાન પત્ની છે, એનો ચહેરો જોઉં અને સાહેબ અટકી જઉં છું. બાકી જીવનમાં સાહેબ બધી જગ્યાએ ઘોર નિરાશા મળી છે. એ તમારી વાત સાથે હું સંમત છું, તમારી દુઃખની સાથે મારી સહાનુભૂતિ છે, પણ એમાં અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકારઃ. અશુભ બાબતોનું સમય પસાર થવા દેવો, કાલક્ષેપ કરવો, એ જ પ્રતિકાર છે, એ જ ઈલાજ છે, એ જેનો રસ્તો છે, એ જેનો માર્ગ છે, અને એ જ એનાથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ કોટીનો રસ્તો છે. બાકી કોઈ રસ્તો નથી. એટલે અમાસ પછી પૂનમ જોઈતી હોય તમારે રાહ જોવી પડશે. વસંત પછી, પાનખર પછી વસંત જોઈતી હોય તો તમારે 1 વર્ષની રાહ જોવી પડશે. સૂર્યોદય પછી, સૂર્યાસ્ત પછી સૂર્યોદયની ઈચ્છા રાખો છો
તો 12 કલાક તમારે રાહ જોવી પડશે. એવી રીતે અશુભ સમય ચાલે છે અને એમાંથી મારે સારો સમય લાવવો છે. તમને ખબર છે ને, હમણાં એક મૂવી નીકળેલી હતી ગલી બોય. અમે ઘણીવાર વિહારો કરતા કરતા જઈએ ને તો હોટલોમાં ક્યારેક પાણી પીવાનો બેસવું પડે, એટલે એવા બધા ગીતો વાગતા હોય. એમાં એક ગીત વાગતું હતું, અપના ટાઈમ આયેગા, અપના ટાઈમ આયેગા. પછી મેં પૂછ્યું, ભાઈ આ કોણ સા ગીત બજ રહા હૈ? ગીત તો અચ્છા હૈ, એક ભજન જેવું ગીત છે, મોટિવેટ કરનારું ગીત, અપના ટાઈમ આયેગા. પછી એને કીધું, સાહેબ આ ગલી બોય નામની એક મૂવી નીકળી છે, એમાં આ ગીત વાગે છે, અપના ટાઈમ આયેગા. બસ નિરાશામાં જ્યારે અટકાઈ જવાય ત્યારે વિચારવાનું, આવતીકાલે મારો સારો દિવસ આવશે, મને આવશે સારો દિવસ. 26 વર્ષ સુધી સીતા મૈયા જંગલોમાં રહ્યા છે. પહેલા 12 વર્ષ અને પછી 14 વર્ષ. તો આ બધું જીવનની સાથે જોડાયેલું છે. કેવી રીતે સીતા માતાએ 26 વર્ષ પૂરા કર્યા હશે વિચારી શકો છો? બીજી વખત તો જ્યારે જંગલમાં મોકલવામાં આવ્યા, પહેલા તો સ્વતઃ પોતાના પતિ સાથે ગયા. હવે એ જ પતિએ જંગલમાં મોકલ્યા સીતા માતાને. પ્રેગ્નન્ટ છે, લવ અને કુશ 2 દીકરાઓ પેટમાં છે, અને છતાં પણ સીતા માતાને જંગલમાં જવું પડ્યું. પણ કોઈ ખરાબ વિચાર નથી કર્યો, મરી જવું, ખતમ થઈ જવું, હાય હાય આ શું થઈ ગયું, હવે મારું શું. આજે તો લોકો એવા ઢીલા પહોંચ્યા છે કે નાનકડા દુઃખમાં તો ઓહો જાણે આખી દુનિયાનું દુઃખ એની પાસે આવી ગયું. એનું તમે મોઢું જોવો, એની આંખો જોવો, કાયમ માટે રોતો જ હોય, કાયમ માટે ઉદાસ જ હોય. મને પણ એવા ઘણા મળે, એટલું બધું આમ જીવનની નેગેટિવ બતાવે. એને કહું, ભાઈ પોઝિટિવ થોડી તો વાત કરો. તમે નેગેટિવ છો, બીજા નેગેટિવ બનાવી નાખશો. અને સાચું કહો, હવે તો જ્યાં ચાતુર્માસ કરીએ, જ્યાં કદાચ મહિના 2 મહિનાનું કે 15 દિવસનું રોકાણ થાય, લોકો પ્રવચનો સાંભળે, પછી આવે. હવે લોકોની મોટા ભાગની ફરિયાદ દુઃખોની જ હોય. કેમ ભાઈ સુખ મળ્યું ત્યારે તમે સાધુને કહેવા માટે આવ્યા, સાહેબ દિવસો બહુ સરસ ચાલે છે, અત્યારે કમાણી બહુ સરસ ચાલે છે, ધમધોકાર બિઝનેસ ચાલે છે, સાહેબ પરિવાર બહુ પ્રેમાળ અને વિશ્વાસુ છે, વફાદાર છે, બસ સાહેબ આપની કૃપા છે. આવા કોઈ સમાચાર આપવા નથી આવ્યા. પણ કંઈક પણ જીવનમાં ગડબડ થઈ ગઈ એટલે બધી નેગેટિવ વાતો ગુરુની પાસે આવીને કરી આવવાની. ગુરુને કરો છો, ના નથી પાડતા, પણ જ્યારે સારો સમય હતો ત્યારે તમે ગુરુની સામે જોતા પણ નતા. અને હવે દુઃખ આવ્યું, તકલીફ આવી, પીડા આવી, ખરાબ સમય આવ્યો, અશુભનો સમય આવ્યો, નિરાશાનો સમય આવ્યો, આપત્તિનો સમય આવ્યો, અંતરાયનો સમય આવ્યો, એટલે આવી ગયા. સાહેબ હવે કંઈક કરી આપો ને, કંઈક જાપ આપો, કુંડલી જોઈ આપો, મારું આ કરી આપો. ભાઈ એ બધું જ કદાચ તમે કરો, પણ મહાત્મા કહે છે કે આમાં સમય પસાર થવા દેવા જેવો કોઈ પ્રતિકાર નથી. આટલી ધીરજ ધરવી પડશે. ઘણા અધીરિયા હોય, ક્યારે કેટલા વર્ષ કરવાનું. પછી પૂછું, ભાઈ તમને આવું ક્યાંથી ચાલે? બસ સાહેબ મહિના 2 મહિનાથી. એને કહું, પાગલ, સીતા માતાની આવી જિંદગીના દિવસો 26 વર્ષ ગયા છે, 26. એની સામે હનુમાનજીની માતા અંજના સુંદરી, એને પોતાના જીવનમાં 22 વર્ષ સુધી જંગલમાં એકલા કાટવા પડ્યા છે. 22 યર્સ. વિચારી શકો છો? રાજકુમારી છે, રાજરાણી છે, રૂપના અંબાર છે, સુકુમલ શરીર છે, અબલા છે, એક સ્ત્રી છે, લેડીઝ છે, અને એને 22 યર્સ. આપણે તો 2-3 મહિનામાં ઊંચા નીચા થઈ જઈએ. ક્યાં સુધી પણ આવું બધું ચાલશે? અરે ભાઈ ક્યાં સુધી પણ? સારું, ભગવાનની ભક્તિ કરું, આરાધના કરું, પ્રતિક્રમણ કરું, સામાયિક કરું, પછી તપસ્યા કરું, દાન દક્ષિણા આપું, શું મને ધર્મ કશું કામ નથી લાગતો? દોસ્ત, ગયા ભાવના કર્મો ક્યાં જવાના? ગયા ભાવમાં ઊંધા કરેલા છે બધું ક્યાં જવાનું? સહન કરવું પડશે. આવા અધીરાય નહીં બની જવાનું. દુઃખ આવ્યું નથી અને ધર્મ ઉપરની શ્રદ્ધાની સામે સવાલો ઉભ્યા નથી. લો, ધર્મએ મને શું આપ્યું? ભાઈ તમે શું આપી દીધું ધર્મને? છેલ્લે આપવાનું, બચેલું આપવાનું, વધેલું આપવાનું, મન થાય તો આપવાનું, સમય હોય તો આપવાનું, બારગામ ન જઈએ તો આપવાનું. આટલી બધી કન્ડિશન સાથે તમે ધર્મ કરો અને તમે એમ માનો ધર્મ મને પહેલો સાચવે. આપણે ધર્મના ચેપ્ટરમાં મેં તમને બતાવ્યું હતું કે તમે ધર્મને જે નંબરે રાખશો એ જ નંબરે ધર્મ તમને રાખવાનો છે આવનારા ભવોમાં. ધર્મની એવી ઈચ્છા નથી, પણ એક વ્યવસ્થા છે, રૂટીન વ્યવસ્થા. તમે ધર્મને જેટલી પ્રાયોરિટી આપી, ધર્મ તમને એટલી પ્રાયોરિટી આપશે. આમાં બીજી કોઈ બાબત નથી. તો માનવાનું કે મેં ગયા ભાવમાં ધર્મ એટલો આરાધ્યો નથી, માટે આ ભાવમાં દુઃખો આવ્યા, તકલીફ આવી, હવે અહીંયા હાઈવોય કરીશ, અહીંયા આલ્ત ધ્યાન કરીશ, અહીંયા રૌદ્ર ધ્યાન કરીશ, તો વળી પાછા નવા કર્મો બંધાવવાનું રિઝર્વેશન મારા જીવનમાં નક્કી થઈ ગયું. આના કરતાં પણ વધુ ખરાબ સમય મારા જીવનની અંદરમાં આવશે. એટલે જ્યારે પણ અશુભ સમય જીવનની અંદરમાં આવે ત્યારે મૂંઝાયા કરતા, રડવા કરતા સમયને પસાર થવા દો. જીવનમાં નિષ્ફળતા તો આવવાની, પણ નિષ્ફળતા જોખમી નથી. નિષ્ફળતાની સામે નિરાશા જે છવાઈ જાય છે ને,
એ વધારે જોખમી છે. અને કોઈ સફળતા જીવનમાં અંતિમ નથી. કોને કીધું આ જીવનમાં સફળતા અંતિમ છે? દુનિયામાં કોઈ એવો નથી કે જેને ખરાબ સમય ન આવ્યો હોય. અને કોઈ સફળતા અંતિમ નથી. નિષ્ફળતા અને સફળતા તો એક ઘડિયાળના લોલકની જેમ કાંટા કેમ ફરે ને એમ ફર્યા કરતી હોય છે. હવે આપણે ગયા ભાવમાં અશુભ કર્યું તો ભાઈ જેટલો સમય અશુભ કર્યું એટલો સમય અશુભ ચાલવાનો. એમાં આટલા બધા હોય કેમ આવી જવાનું? જોજો નાની નાની બાબતોમાં એટલા બધા ઊંચા નીચા થઈ જાય, એટલી બધી હાઈબોય થઈ જાય, એટલા બધા હાફરા બની જાય, એટલા બધા આમ ભાગદોડ કરવાની અંદરમાં આવે. हिंदी में कहूं तो इतनी आपाधापी में आ जाते, हाय हाय क्या हो गया. अरे भाई कुछ भी नहीं हुआ, आपके जीवन में तो कुछ नहीं हुआ. देखो औरों की जिंदगी क्या हालत हुई है. एक बार હોસ્પિટલ માં આટા મારી આવો. મોટી મોટી હોસ્પિટલના બિછાના ઉપર જે દર્દીઓ પડેલા છે, આપણને આમ જોઈને કંપારી આવી જાય, ધુજારી છૂટી જાય. અમે આ વિહારોની અંદરમાં લગભગ રોજ એકાદ કોઈ કૂતરો, કોઈ બિલાડી, કોઈ ઘેટું, કોઈ ગાય લગભગ રોજ એક્સિડન્ટમાં મરેલા રોડ ઉપર એના મરદા પડેલા જોવા માટે મળે છે. કોઈ મરદું ડેડ બોડી ઉઠાવવા તૈયાર નથી. ઇનકે સબકો કોઈ હાથ લગાને તૈયાર નહીં હે. અને કોવાઈ ગયા હોય, એના ચહેરા ઉપરની પીડા અંકાઈ ગઈ હોય મરતી વખતે, કોઈ કારની ટ્રકની ટક્કર લાગી હોય અને આખું શરીરના છુંદા થઈ ગયા હોય, જોઈને કંપારી આવી જાય, એક ધુજારી છૂટી જાય. તો આવું તો આપણા જીવનમાં નથી થયું. પછી આટલા બધા નિરાશ કેમ થવાઈ જવાનું? શું મહાત્મા આપણને આશાનો સંચાર કરે છે, ઉલ્લાસ પૂરે છે? દોસ્ત, હસતા રહેવાનું, હિંમત નહીં હારવાની. અને અભિમન્યુનું વાક્ય યાદ રાખજો. અભિમન્યુનું વાક્ય છે, હિંમતથી હારજો પણ હિંમત નહીં હારતા. હિંમત से हारना मगर हिम्मत मत हारना. जीवन में हिम्मत રાખો. આવતીકાલે દિવસ સારો આવશે, अपना टाइम आएगा. अरे भैया मेरा भी एक दिन आएगा. આજે ભલે ખરાબ છે, કાલે દિવસ સારો આવશે. જિંદગી ટૂંકાવી નાખું, જિંદગીમાં મરી જાઉં, પાટા નીચે સૂઈ જાઉં, સુસાઇડ કરી નાખું, બિલ્ડિંગ ઉપરથી જંપાપાત કરી લઉં, અથવા તો ઘરમાં રહીને ઘરે ફાંસો ખાઈ લઉં, આવું કશું જ કરવાની જરૂર નથી. ઉલટાનું વધારે કર્મનો બંધ થશે. નવા કર્મો બાંધીને આ દુનિયામાંથી તમે વિદાય પામી જશો. આ ભવનું તો કર્મ બાકી રહી ગયું, વળી પાછું નવું પેદા કરવાનું. એના કરતાં અશુભસ્ય કાલ હરણમ એવ પ્રતિકારઃ. જીવનમાં અશુભનો સમય જાગે ત્યારે સમય પસાર થવા દેવાનો. એની સિવાય બીજો કોઈ રસ્તો નથી. રાહ જોવી પડે, બસ ધીરજ ધરો, સબ્ર કરો. આજે નહીં તો કાલે દિવસ સારો આવશે. આ લોકોએ કેવી રીતે સમય પસાર કર્યો હશે? હું તો એ વિચારું છું, આ ચંદનબાલા, સીતા માતા, અંજના સુંદરી, આ બધી એક એક મહાસતીઓને જ્યારે આપણે સવારે નામ બોલીએ છીએ ને, સુલસા, ચંદનબાલા, મનોરમા, મહેન્દ્રેહા, દમયંતી, પછી નમયા સુંદરી સિયા, નર્મદા સુંદરી, એક એક તમે સતીઓની કથા વાંચો. કાતિલમાં કાતિલ પરીક્ષા આવી છે, ઘોર ઉપસર્ગો આવ્યા, અંતરાયો તો જાણે એ લોકોની પાછળ પડી ગયેલા હતા. અને અબરાજાત, અબરા સ્ત્રી, છતાં પણ આ બધાના વચની અંદરમાં ટકી ગયા. દમયંતી પણ ટકી ગઈ. નલ રાજાની રાણી દમયંતી હતી. કેવી ઘોર તકલીફો આવી, કેવી મુશ્કેલીઓ આવી, જંગલમાં ફસાઈ ગયા. પરંતુ આ બધામાંથી નિરાશ થયા વગર, નિષ્ફળતા જરૂર મળી, નિરાશ નથી થયા. બસ આટલું નક્કી કરો કે આવો સમય જીવનની અંદરમાં જ્યારે આવે ત્યારે મરું, મારી નાખું, ફલાણું કરી નાખું, કંઈક કરી નાખું, આવું કશું જ કર્યા વગર શાંતિથી જગ્યાએ બેસી અને કાલ હરણ કરો, સમય ક્ષેપ કરો, સમય પસાર કરો. કોશિશ કરવાની, ના નથી પાડતા, પણ કોશિશ કર્યા પછી પણ જ્યારે સફળતા ન મળે ત્યારે આ એક જ રસ્તો છે, એને શાંતિથી સમય પસાર થવા દેવાનો. અધીરાઈ એવી ઘેરી વરે, એટલા બધા ઊંચા નીચા થઈ જાય અને પછી કાલ્પનિક ઘોડાઓ દોડાવે. આજે આમ થયું, પછી કાલે આવું થશે, પછી આમ થઈ જશે, હાય હાય અમારું શું થવાનું? તમને ખબર છે, પરીક્ષાના પેપરો આપી દીધા પછી રિઝલ્ટના આવવાના થોડા દિવસ પહેલા કેટલાય યુવા યુવતીઓ સુસાઇડ કરી નાખે છે. શેના કારણે? કાલ્પનિક ડર. નપાસ થશું તો પપ્પા બોલશે, મમ્મી ધમકાવશે, મારો મોબાઈલ લઈ લેવામાં આવશે, પછી મારા મિત્રો સ્વજનો બધા હસશે. લો, નપાસ થયા 10થમાં અને 12થની અંદરમાં, મોટા ઉપાડે ભણવા માટે ગયા હતા. પછી એ લોકોના મેણાટોણા સાંભળવાના. પછી મમ્મી પપ્પા હર વખતે કહેશે, હવે ઘરમાંથી મોબાઈલ બંધ, ટીવી બંધ, આ તારા ટીવી મોબાઈલના કારણે તું નપાસ થયો છે, હવે ઘરમાંથી કશે બહાર નહીં જવાનું. દિવાલમાં મન મૂંઝાઈ જતું હોય, એકલ વાયુ લાગતું હોય, દોસ્તારોએ હાથ છોડી દીધો હોય, બધા મજાક અને મસ્કરી કરતા હોય, અને નાપાસ થયેલો મિત્ર કોને ગમે? એવા સમયની અંદરમાં મનમાં બહુ બધા આડાઅવળા વિચારો આવે.
યાર મરી જવું તો સારું, ન દેખના ન દાજના ન જલના. અરે ભાઈ, એ મરવાથી જો ઈલાજ થતો હોય તો આ દુનિયામાં બધા મરી જાય. મરવાથી કોઈ સમસ્યા સોલ્વ નથી થતી. એ સમસ્યા તમારે સામી છાતીએ પ્રતિકાર કરવો પડશે. અને એનો એક જ રસ્તો, કાલ હરણમ એવ. એવ એટલે એકમાત્ર જ્યાં ઉપાય હોય ત્યાં એવ શબ્દનો પ્રયોગ થાય સંસ્કૃતમાં. કાલ હરણમ એવ. કાલ હરણ જ એકમાત્ર ઉપાય છે. સમય પસાર થવા દેવો, ટાઈમ પાસ થવા દેવો, ટાઈમને જવા દેવો, બસ આ એક જ સમય છે. કારણ કે કેટલીક સમસ્યા પુરુષાર્થથી સુધરતી નથી. એ સમય પસાર થાય અને આપોઆપ સુધરી જાય છે. પગમાં વાગ્યું, એક્સિડન્ટ થયો, પગ ભાંગી ગયો, ફ્રેક્ચર આવી ગયું, હવે રાતોરાતો થવાનું છે નહીં. તારે એ જ વિચારવાનું, બસ હવે રાહ જોઉં છું ક્યારે સારું થાય. થશે એના સમયની અંદરમાં. એ શરીરના કેમિકલ્સ, દવા બધું એના સમયની અંદરમાં કામ કરતું હોય છે અને એના સમયની અંદરમાં એ ઠેકાણું પડી જવાનું હોય છે. આપણે હાઈવે શેના માટે કરવાની આટલી બધી? બીમારીની અંદરમાં આર્ત ધ્યાન, બિઝનેસમાં નુકસાન થયું આર્ત ધ્યાન, લગ્ન કરીને દીકરી પાછી આવી ગઈ એમાંય આર્ત ધ્યાન, દીકરાના લગ્ન થયા અને ડિવોર્સ થઈ ગયા એમાં પણ આર્ત ધ્યાન, પોતાના શરીરમાં રોગ આવી ગયો એમાં પણ આર્ત ધ્યાન, પોતાના શરીર જીવનની અંદરમાં કંઈક નાનકડો અંતરાય ઉભો થઈ ગયો એમાં પણ આર્ત ધ્યાન, કોકે પેમેન્ટ દબાવી દીધું છે એમાં પણ આર્ત ધ્યાન, દુકાન નથી ચાલતી એમાં પણ આર્ત ધ્યાન. જો જેને કરવું છે ને તો કેટલી બધી જગ્યાએ આર્ત ધ્યાન કરી શકે છે. પણ ભગવાન કહે છે ત્યાં સમય ક્ષેપ કરો, શાંતિથી માલા ગણો, જાપ કરો, પ્રતિક્રમણ કરો, 2 દેહસની પૂજા કરવા વધારે જાઓ. આમે ફ્રી છો, ઘરે બેસીને ચિંતા કરો છો, એના કરતા જઈ આવો. અમદાવાદના આવા સુશ્રાવક હતા જેના જીવનની અંદરમાં આવી ભયંકર આર્થિક ક્રાઇસિસ આવી, ભયંકર કક્ષાની. અબજપતિ પરિવાર, બંગલા વેચ્યા, ફેક્ટરી વેચી, દાગીના વેચ્યા, ઘરમાં રહેલા કપડાં વેચ્યા, બધું જ વેચી અને માંડ એમાંથી બહાર આવી ગયા. હવે જીરો છે, રોડ ઉપર છે. અને એ શાવકે નક્કી કર્યું કે અત્યારે કશું જ નથી, ધંધો પણ નથી, બિઝનેસ પણ નથી, બજારમાં જઈને ઉભા રહું છું તો કશું થતું જ નથી. એના કરતાં નક્કી કર્યું કે પુણ્ય વૃદ્ધિ કરવી છે. રોજના 10 દેરાસરની ચૈત્ય પરિપાટી કરવાની અને પછી પાણી પીવાનું. ઘરમાં કહી દીધું આમ પણ ખાવાના ફાંફા છે, આંબિલ કરો ને તો આ ભૂખ મરો આપણો તપસ્યાની અંદરમાં ગણાશે. અને આ અશુભનો કાલ હરણ, સમય પસાર એટલી સુંદર રીતે આ શાવક પરિવારે કર્યો. અને થોડા વર્ષો પછી વરી પાછો સિતારો ઝગમગ્યો અને વરી પાછો સિતારો એવો ચમક્યો હતા એના કરતાં આગળ નીકળી ગયા. હવે માનો એ સમયની અંદરમાં આર્ત ધ્યાન કરીને જિંદગી ટૂંકાવી નાખી હતો. આજે ઘણા છોકરા એવા છે કે પરીક્ષાનું રિઝલ્ટ આવતા પહેલા માનસિક કાલ્પનિક ડરથી સુસાઇડ કરી લે છે. અને રિઝલ્ટ જ્યારે આવે ત્યારે 92-95% એ બાળકને આવેલા હોય છે અને પરિવાર રડે છે. એની ડેડ બોડી ઉપર એ સર્ટિફિકેટ મૂકીને પણ શું કરવાનું? જીવતો તો પાછો થવાનો છે નહીં. બસ એ કાલ હરણ ન કરી શક્યો, સમય પસાર ન કરી શક્યો, ટાઈમ પાસ જે કરવા જેવો હતો એ ન કરી શક્યો અને એના કારણે આ પાયમાલી સર્જાઈ ગઈ. આપણે બહુ વિસ્તારથી જોવું છે કારણ કે આ બહુ બધાની લાગુ પડતી સમસ્યા છે. નાની નાની બાબતોની અંદરમાં એટલા બધા આમ ભયભીત છે આજનો સમાજ. એમ લાગે કે મર્દનું પ્રતિક જીન્સ પહેરીને ફરતા હોય છે, ટી શર્ટ પહેરીને ફરતા હોય છે અને જીમની અંદરમાં જઈને બાયોસેપ્સ તો એવા વધાર્યા હોય છે, એવા બાવડા ફૂલાવેલા હોય છે, પણ અંદરથી ડરપોક, અંદરથી હારી ગયેલા, અંદરથી તૂટી ગયેલા. કારણ કે કોઈ ભાવનાત્મક કોઈની સાથે જોડાયા નથી, ભાષા ભૂલાઈ ગઈ છે, પારકી ભાષામાં ભણ્યા, પારકા વિચારો લીધા અને દિવસ રાત એજ્યુકેશનની પાછળ ભાગ્યા. ન ધર્મ કરી શક્યા, ન શિબિરોમાં જઈ શક્યા, ન ગુરુકુલ વાસની અંદરમાં રહી શક્યા, ન કોઈ ગુરુ ભગવાનની પ્રેરણા પામી શક્યા, ન પ્રવચનોની અંદરમાં જઈ શક્યા અને એના કારણે જીવનની આડે ધુમ્મસ છવાઈ જાય છે. ત્યારે એવા સમયે મહાત્મા કહે છે કે આવો અશુભ સમય આવે, જીવનમાં ધુમ્મસ ઘેરાઈ જાય, બિલકુલ તમે એકલવાયા પડી ગયા હો, તો એવા સમયની અંદરમાં કાલ હરણમ, સમય પસાર કરવો એ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે જરૂર કરીશું. પણ આટલું વાત સ્વીકારી લો કે અશુભ સમય બધાને આવે છે અને આવ્યો છે. તીર્થંકરોને પણ આવ્યો, મોટા મોટા ચક્રવર્તીને પણ આવ્યો, મોટી મોટી વ્યક્તિઓને પણ આવ્યો. કેટલાય ચક્રવર્તીઓ રાજા એવા હતા કે જે લોકો રોડ ઉપર રખડતા થઈ ગયા છે. શુભમ ચક્રવર્તીને યાદ કરો, બ્રહ્મદત્ત ચક્રવર્તીને યાદ કરો, સગર ચક્રવર્તીને યાદ કરો, જેના 60,000 દીકરા એક સાથે જલીને ભસ્મ બન ગए. 60,000 લડકે, 60,000,
60,000 છોકરા કોને કહેવાય? એક સાથે સામૂહિક અગ્નિકાંડની અંદરમાં આ બધા દીકરાઓ જલીને સાફ થઈ ગયા. અશુભ સમય તો જીવનમાં આવ્યો. યુવાન વયે પતિ ગુજરી જાય, યુવાન વયે પત્ની ગુજરી ગઈ, બાલ્ય ઉંમરમાં માતા ગુજરી ગઈ. અમે સાધુ જીવનમાં હોઈએ, નવી નવી દીક્ષા થઈ અને ગુરુદેવ કાર કરી ગયા. શું હાલત થાય એ સમયમાં? આ સમય પસાર કેવી રીતે કરવો? બસ આવી રીતે કરવો. કેવી રીતે પસાર કરવો છે એ અંગેની વિચારણા આપણે આવતીકાલે કરીશું કે અશુભ સમયમાં સમાધિ કેવી રીતે ટકાવી રાખવી, કેવી રીતે મનને શાંતિ આપવી, મનને શાંત બનાવવું. હાઈવે તો થઈ જાય છે, હું પણ માનું છું, બધાને થઈ જાય, મને પણ થાય, તમને પણ થાય. પણ પરમાત્માએ એના કેટલાક રસ્તા બતાવ્યા છે કે કેવી રીતે સમાધિ કેવી રીતે રાખવી, એને કેટલીક ચાવીઓ, કેટલાક રસ્તાઓ એ આપણે આવતીકાલે વિચારીશું. પણ આ પ્રવચનો તમારા મિત્રો, સ્નેહી સ્વજનોને આપો. બધા કંઈ ને કંઈ તકલીફમાં ફસાયેલા છે. દરેક ઘરમાં કંઈક સમસ્યા છે, દરેકના જીવનની અંદરમાં કંઈક પ્રોબ્લેમ છે, દરેક વ્યક્તિને રિલેશનની અંદરમાં કંઈક ખૂટે છે. હવે આ બધાથી નિરાશ થયેલી માનવ જાત છે, એને એક આશાનો સંચાર આપે કે ભાઈ આ બધામાં કાલ હરણમ એવ પ્રતિકારઃ, અશુભસ્ય, અશુભનું કાલ હરણ કરવું એ જ એનો પ્રતિકાર છે. હવે પ્રતિકાર કેવી રીતે કરવો, એમાં સમાધિ કેવી રીતે રાખવી, કેવી રીતે મનને હેમખેમ રાખવું, એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.